સુરનગર જિલ્લામાં કપાસ ક્રાંતિ યોજનાની જાહેરાત સામે ખેડૂતોમાં નારાજગી રોકડ સહાયની ઉઠી છે માંગ। સુરનગર જિલ્લા સહિત સમગ્ર ઝાલાવાડ પંથકમાં છેલ્લા 1.5 મહિનાથી ખેડૂતો દ્વારા કપાસનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। તેવામાં રાજ્ય સરકાર દ્વારા કપાસ ક્રાંતિ યોજના હેઠળ ખેડૂતોને અંદાજે 14,000 કૃષિ કીટ આપવાની જાહેરાત કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે। ચોટીલા પંથકના ખેડૂત આગેવાન રમેશભાઈ મેર તેમજ મૂળી તાલુકાના સરા ગામ સહિત વિવિધ વિસ્તારોના ખેડૂતોનું કહેવું છે કે જ્યારે કપાસનું વાવેતર પહેલેથી પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે હવે કીટ આપવાની જાહેરાતનો ખેડૂતોને કોઈ વાસ્તવિક લાભ થવાનો નથી। ખેડૂતોના મતે વાવેતર પહેલા કીટ આપવામાં આવતી હોત તો સીધો ઉપયોગ થઈ શક્યો હોત। ખેડૂતોએ સરકાર સામે માંગણી કરતા જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિમાં કૃષિ કીટ આપવાને બદલે તેને સક્ષમ રકમ ખેડૂતોને રોકડ સહાય તરીકે આપવામાં આવે જેથી તેઓ પોતાની જરૂરિયાત મુજબ કૃષિ ખર્ચમાં તેનો ઉપયોગ કરી શકે। ખેડૂત આગેવાનોના જણાવ્યા અનુસાર સરકારની આ જાહેરાત માત્ર લોલીપોપ સમાન હોવાનું જણાવી રહ્યા છે અને કારણ કે વાવેતર પૂર્ણ થયા બાદ કીટનું વિતરણ ખેડૂતો માટે અર્થહીન બની જાય છે। ખેડૂતોની માંગ છે કે સરકાર આ મુદ્દે પુનઃ વિચાર કરી યોગ્ય નિર્ણય લે અને ખેડૂતોને વાસ્તવિક રાહત મળે। સમગ્ર ઝાલાવાડ પંથકમાં આ મુદ્દે ખેડૂતોમાં સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે। સરકાર ખેડૂતોની માંગને ધ્યાનમાં લઈ યોગ્ય કાર્યવાહી કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે કે સિંગુદર સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। મિત્રો, હું ખેડૂત પુત્ર રમેશ મેર। જાહેરાત સરકારે લોલીપોપ આપવાનું પાછું ખેડૂતને ચાલુ કર્યું કે ભાઈ અમે ખેડૂતને 14,000 ની ખેડૂતને કપાસની કીટ આપશું। પણ હું એ અધિકારી અને એ મંત્રીને પૂછવા માંગુ છું કે તમને ખબર તો છે કે નહીં કપા ક્યારે વવાય? કપા વાવીને આ તમે જો 1.5 મહિનાનો કપા થઈ ગયો ને હવે તમે કપાનું કીટ આપવાની વાત કરો છો। 14,000 ની કીટ આપવાની વાત કરો છો કે એમાં તમે બીટીના 4 પેકેટ આપવાની વાત કરો છો, માલપા તમે લીંબોળીનો ખોળ આપવાની વાત કરો છો, એક તમે દવા આપવાની વાત કરો છો, એનપીકે આપવાની વાત કરો છો। હવે આ 1.5 મહિનાનો કપા થઈ ગયો ને તમે અત્યારે બિયારણ આપો તમારે કરવાનું શું? એ બિયારણનું શું અમારે તેલ કાઢવાનું છે? તો આવી ખેડૂતને આમથી ખોટી લોલીપોપ આપી અને ખેડૂતના નામે 14,000 તમે કોના ખિસ્સામાં નાખવાના છો? એ જે કીટ તમે 14,000 ની કહો એ 4,000 ની કીટ થતી નથી ને તમે 14,000 તમે કયા તમારા માસીના દીકરા કંપની વાળાને રડાવવા માંગો છો? આ ખબર છે કે તમે ખેડૂતનું નહીં પણ ખેડૂતના નામે તમે તમારા માસીના દીકરા મામાના દીકરા જે કંપનીઓ લઈને બેઠા છે બિયારણની દવાની એનો વેપાર કરવા માટેની આ મોટી યોજના છે ખેડૂતના માટે। પણ તમારે એવું કરવું નથી। ખેડૂતના નામે 14,000 ને 28,000 ની ખોટી કીટો બનાવી અને ખેડૂતના નામે તમે તમારા કંપનીના મામાના માસીના જે ભાણિયા તમારા થાય છે બરાબર એની તમે અત્યારે વેપાર કરવા સિવાય કઈ ધંધો નથી। એ બધો એવો માલ હશે જે કોઈ વેચાતો નહીં હોય, કોઈ ખેડૂતને કામ આવે એવો માલ નહીં હોય, એ બધો તમે આ ખેડૂતને કીટના નામે પધરાવવાનું અત્યારે ષડયંત્ર સરકારનું છે। તો હું અહીંથી કહેવા માંગુ છું કે આવો લોલીપોપ આપવાના ખેડૂતને રવા દો અને ખેડૂતને પણ કહું છું કે ખોટા આવા લાઈનમાં રહેતા ફોર્મ ભરીને તમારો ખોટો સમયનો અમે ખૂબ વખોડી કાઢીએ છીએ ને આવી તમે લોભામણી અને લોલીપોપ આપવાનું બંધ કરો। આવનારા સમયમાં ખેડૂત સમજી ગયો છે આ તમારા લોભામણી સ્કીમમાં ખેડૂત આવવાના નથી। જય જવાન, જય કિસાન।